મહેસાણા શહેરમાં નાગલપુર જાહેર રોડ પર ગાડી ચડાવી ઈજા પહોંચાડવાનો બનાવ સામે આવ્યો છે। ફરિયાદ મુજબ આદિત્ય જયપ્રકાશ જયંતિલાલ વ્યાસ એ નોંધાવ્યું છે કે તારીખ 19/2/2026ના રોજ રાત્રે આશરે 11 વાગે તેમની પત્ની હેતવી રાજવીર નામના ઈસમ સાથે સફેદ રંગની ફોર્ચ્યુનર કારમાં ઘરેથી સોનાના દાગીના, લોકેટ, 2 વીંટીઓ તથા ચેન લઈને નીકળી ગયાનું જાણવા મળ્યું હતું। ફરિયાદી દ્વારા પત્નીને ફોન કરી દાગીના પરત આપવા જણાવ્યું હતું, પરંતુ ફોન કાપી દેતા તેમને શંકા જઈ હતી। તે પોતાની ગાડીમાં ફોર્ચ્યુનર કારનો પીછો કર્યો હતો। મહેસાણા પાછું ડીમાર્ટ પાસેથી નાગલપુર રોડ તરફ જતા તેઓ કારનો પીછો ચાલુ રાખ્યો હતો। તારીખ 20/2/2026ના રોજ આશરે 12:15 વાગે નાગલપુર રોડ પર કામ ચાલુ હોવાના કારણે ફરિયાદી ગાડીમાંથી નીચે ઉતરી ફોર્ચ્યુનર કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન કારના ડ્રાઈવર મિત પરમાર ઉર્ફે મિતરાજે ઇરાદાપૂર્વક ગાડી હંકારી ફરિયાદીને ઠોકર મારી નીચે પાડી દેતા તેમને શરીરે ઈજાઓ પહોંચી હતી। બનાવ બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે પોલીસે અરજીની તપાસ આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।